લગ્ન ગીત છે એટલે બે લગ્ન ગીતો મેં યાદ કરાવ્યા, પણ ઘણી બધી વાતો છે લગ્ન ગીતમાં. મારી વીરતાની વાતો કે બીજી ત્રીજી વાતોનો કોઈ માહોલ બાંધવો નથી. બધાએ જે રજૂઆત કરી, ભરતદાન તો બહુ થોડું બોલ્યા છે. હજી તમારે હસવું હોય ને તેને સાંભળવા પડે. હું તો 10 વર્ષ પહેલા એમને સાંભળતો, કુલદીપભાઈના સાક્ષી છે. અમે એને સાંભળતા અને બહુ જબરજસ્ત સરળ સ્વભાવનો એને સ્વભાવ રાખ્યો ને કાંઈ ફેરફાર કર્યો નહીં. ભરતદાન એની મજા છે, કલર ન બદલે ને એને દુનિયા સલામ કરે છે યાર. જીવનમાં વાત જ ઈ છે. અને ત્યારે બધાય હગાવાલા, બધાય મિત્ર સર્કલ, વડીલો બધાય ગૌતમભાઈની લાગણીને માન આપીને આવ્યા છે. ત્યારે મને આ શક્તિદાનભાઈની બે કડી છંદ હરિગીતની કઈ અને મારા શબ્દોને વિરામ આપું. આગળ ઉપર બધાને સાંભળીએ. બે વરરાજા અને મારા ગાયત્રીબેન બેઠા છે, બધા તાતડે બંધાઈને આવ્યા છે. ત્યારે મને કડી યાદ આવે. તો મંગલ ઘડી મેં માન થઈને ભલક હવયાવી મળે. મંગલ ઘડી મેં માન થઈને ભલક હવયાવી મળે. વાલા અગા હવ કોઈ પણ ભાયું વિનાનું નો ભલે. આપણે બધા ભાઈઓ છીએ. આમાં એવું નથી એક જ્ઞાતિના ઈ જ ભાઈઓ હોય. જે ખરા ટાણે આવીને ઊભી રહી જાય ને ગમે જ્ઞાતિના હોય ભાઈ જ હોય આપણો, તો જ ભેળો ઉભો રહે. કુલદીપભાઈ દુઃખમાં ભેળા હાલે કોઈ પણ જ્ઞાતિનો યુવાન હોય એ આપણો ભાઈ જ ગણાય. અમે વણાર તું વણકર, આપણે નાચે નેડો નહીં. ઝવેરચંદ મેઘાણીનો દુહો છે કુલદીપભાઈ. અમે વણાર આયર હતા. ખાંભાની આ ઘટના છે. અમે વણાર તું વણકર, આપણે નાચે નેડો નહીં. પણ તારા ગણ ને રોવું ગજમાર, તારી જાતે પૂછીને જોગડા બાપ મારા આહુડા જાયલા નથી રહેતા. હે જોગડા એમ કરીને એક પછી એક ગાય ને. એટલે એમ ગમે જ્ઞાતિ હોય આપણા માટે કાયમ આવે અને આપણા માટે ઊભા રહી જાય ને એ આપણો ભાઈ જ હોય. ત્યારે આ કડી મને યાદ આવે સુપ્રસંગે. તમારા હશે ઈ જ આવ્યા હશે એટલું યાદ રાખજો. અને એને આમંત્રણની જરૂર ન હોય. એ તો ખાલી કહી દો ને તો કે બાપા અમે આવવાના છે. શું કામ? આપણા છે. હવે સાંભળજો બે કડી છેલ્લે. અને હવે છેલ્લી કડી આ બધા મારા જે ફ્રેન્ડ છે બધાને ગમે છે એટલા માટે બે કડી ગાઈ નાખું. મજબૂત રાખું માલડું મારું હયું રહે લખી લો. આપ જેવા બધા વડીલો આરે બેઠો એટલે મેં એક છંદ લખ્યો. પોરહા વાળાના પાદરમાં તેદી કેવું બનેલું. આ મંદિરમાં બેઠેલો ભરતદાન ભગવાન પૂજાય, માતાજી મઠમાં બેઠેલી પૂજાય, પણ આપણી સૌરાષ્ટ્રની એવી ભૂમિ છે ભરતદાનભાઈ કે પ્રેમના પાળિયા હજી પૂજાય. હજી લોડન ને ખેમરાની ખાંભીએ નાળિયેર વધેરાય છે. હજી દેવરો આલંદેન આપણે યાદ કરી, હજી આપણે શેણીની વિજાણંદને યાદ કરી. એટલે મેં પોરહાવાળાના પાદરમાં ચારણને યાદ કરીને આ છંદ લખ્યો. બે શબ્દો તમારા આગળ રજૂ કરું.
કઈ ખબર પડે. પણ હવે પાછો વેલેન્ટાઇન ડે આવશે. હવે કોણ જાણે અમુક તો ભણના દીકરા અત્યારથી જાજા બુકે લઈને બેઠા આખું લિસ્ટ બનાવે એમ નહીં. પણ મેં દેખ્યો અને તે જારીઓ મુજી લેલા દે કેરો હડ. આ રાજસ્થાનનો દોષ છે કુલદીપભાઈ. મારી નજરની સામે મારી લેલાદેને અગ્નિ હળગાવી દીધી. હવે અગ્નિમાં જે બને ને એ જિંદગીમાં ક્યારેય ન મૂકું મોઢામાં. મેં દેખ્યો અને તે જારીઓ મુજી લેલાદે કેરો હડ. અબ થારો રાંધા ના જમા થન ફટ ગોજારા અગન. એ અગ્નિ આનું નામ પ્રેમ છે. આ સાચા પ્રેમ હતા. અને ત્યારે મને આ એક કડી યાદ આવે. શું કીધું? તેથી લડથડમાં લાડા ખમાતું ને ખીમરા. એક ઓળખી ગઈ હતી, વર્તી ગઈ હતી ગૌતમભાઈ કે આ બધી આ આયરાણીઓ છે. આયરાણીઓ ભેળો આયર છે. વર્તું ઉતરતા પગે જેથી પગ પર ખાણો પુરુષનો. લડથડમાં લાડા ખમાતા ને ખીમરા. પણ વળતા આવી અને મળી. પણ વળતી જે આવીને લોડણ ઊભી રહી ત્યાં તો પાદરમાં ખીમરાની ખાંભી હતી. ખીમરો તો હતો ને માથા પછાડીને આયરાણીએ લોહી સાંટ્યા. શું કીધું? રાત